જયરાજસિંહ ખુમાણે મનસુખ રાઠોડને ફોન કરીને ખોટો વિરોધ કર્યો. સાંભળો કોલ રેકોર્ડિંગ. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. યુગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો તો બાળ રે એ જીજાબાઈ ને આવ્યો આ ઈ તું માનસ અને તું ગને કે ધાડા માંગી ભાઈ અગર હમણાં એટલે વાત કરી નથી ઉપાડતા હા જોઈ લીધું હા ભાઈ હલો હા બોલો મનસુખભાઈ રાઠોડ બોલો? તમે કોણ બોલો? જયરાજભાઈ ખુમાણ બોલું. જયરાજભાઈ ખુમાણ? હા. ખુમાણ શેમાં આવે? તો કેમ આવે? દરબારમાં આવે. હા ઠીક ને ખુમાણ તો બધેયમાં આવે ને એટલે હા પણ ખુમાણ મને ખબર તમારામાં આવે. હા હા એટલે જયરાજભાઈ ખુમાણ બોલું. હું એમ કહું છું કે આટલું બધું તમારે ફેમસ થઈ જવું? શેમાં? હા તમારે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં આટલું બધું ફેમસ થવું તમારે? હા હા તો અમને કહો તો અમે ફેમસ કરી દેવી તમને એમ. કરી દો ને આમાં કોઈ તમે રોક્યા છે? હા તો અમને તમે થોડું ઘણું અમને કહો ને તો અમે તમારા વિડીયો મૂકીને અમે ફેમસ કરવી ને તમને એમ થોડો ઘણો સપોર્ટ દેવી ને એમ. ચાલુ રાખો સપોર્ટ દેવાનું ચાલુ રાખો. સપોર્ટ દેવાનું ચાલુ છે એટલે તો ફોન કર્યો ને. ઠીક ઠીક સારું કર્યું ને. હાલો દિવસ કેવો દિવસ સપોર્ટ? એટલે હમણાં મેં વિડીયો જોયો તમે માતાજીનું ઓલું કયો ને ઓલું કયો ને ઓલું કયો એટલે એવી રીતના તમે કાંઈ ફેમસ નહીં થઈ જાવ. લે મને અટણ ભારતમાં હું ફેમસ જ છું. કોઈ ગામ એવું નો અહીંયા મન નો ઓળખતું. તમારા ગામને ઓળખતા નહીં હોય. અમારા ગામને અમે ઓળખીએ. અમારા ગામને આવે પંખા પકડી સાયકલ માં આવે ખુમાણ. અમે અમારું જોવી. અમે ગામનું ન જોયું ગામ શું કરે છે અમે ન જોવી. અમે અમારું જોવી કે અમે શું કરવી છે નહીં. અમારું જોતા તમે થોડો ફોન કર્યો હોય. હા તો અમે તમારું કોક ના ભડવાયું કરો કોક ના ઓડિયા આમરણ માં જતા કે અમે અમારું જ કરી. તમારું કરતા હોય ફોન કરે હારો માણસ ફોન નો કરે. ફોન કરે હારો ન હોય કેમ કે તમારે વિવાદ કરવો હોય ઈ હા એ તો હવના દેવ ભગવાન નો વિવાદ કરે ઈ જે દેવ ભગવાન ના દુશ્મન હોય ને સ્ટેમ્પ માં લખી દીધો તમારો ભગવાન કોઈ તમે લખી દીધો બધાય માને છે. આ ભારત દેશ ની અંદર બંધારણ મુજબ બધાય માનવાનો અધિકાર છે. એવા કઈ તમારે થોડો તમે કોઈ પ્રાઇવેટ લખી દીધો છે. માતાજી તમે પ્રાઇવેટ દીધી છે ઈ મારી માતાજી છે. અમે બે ભગવટી આવી તમારા બાપ નું કામ જાય એમની તમારી માતાજી છે. એટલે મારી માં છે. મારી કુળદેવી છે. મારી પાસે કેટલી દેવીઓ છે બધું છે મારા ઘરે. અમે રાડ રમતા હોય. તમારા વિડીયોમાં તમે તો એમ કહો છો કે અમે તો કોઈ દેવ ભગવાન ને માનતા નથી. ઈ ક્યાં ભગવાન ને માનવું તમારે તમે પૂછીને માનવાનું. ઈ મારો ભગવાન અંબે કોઈ દેવી તમારું લેવા દો તો ગાળ ન બોલાય. તો ઈ બાબતે ગાળ ન બોલાય ગાળ ન બોલે. ઈ અમારા ઘરે છે. મારો ભગવાન તો મારા ઘરે છે. ઈ મારે પોવા ઈ કરું. ઈ તમારે જોવાનું. તમારો ભગવાન તમારો ભગવાન કયો? હે તમારો ભગવાન કયો છે? મારો ભગવાન મારો આત્મા છે. ઈ મારો ભગવાન છે. બાકી તમારા ગઈકા ખાલો ઈ નહીં ભાઈ. એવું છે. એટલે છે ને આવું બધું બંધ કરી દેજો. આમાં ખોટા વિવાદમાં તમારી પાસે હું બંધ કરી દે આટણ તમે કહું છું તો કઈ બંધ કરી દીધું. બંધ કરવા વાળું ઈ વરી હું ખોટા કોકની હાથમાં તમારી પર બધાને દાસ છે. કોકના હાથમાં આવે ને તમારા ઝપટા ચડી જવાના તો આમાં બધે દાય જ હોય. બીજા મારી વાત સાંભળો. બીજાના ઝપટે ચડો કે ન ચડો કોઈ ક્ષત્રિયના ઝપટે ચડ્યા ને તું ખવરિયો ગણા તું ક્ષત્રિય થઈને રખડે છે. છત્રી થાય હવે છત્રી એટલે વરસાદમાં રાખવાની હોય. તું છત્રી કેવા ક્ષત્રિય ક્ષત્રિય કોઈ દી આવામાં પડે કાકા એને છત્રી કહેવાય. ઓય મારી વાત આવામાં પડવાની વાત આવામાં પડે. ઈ તો બધાની દેવ ભગવાન છત્રી શું છત્રી ઈ વરસાદમાં તૂટી ગઈ. હવે છત્રી વરસાદમાં પેલા તું તારું કર કે એ ભાઈ તારા હાથે નાજે છત્રી ધમા. અમે છત્રીઓના વખાણ કરી છી કે દિયા ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો તો બાળ રે એ જીજાબાઈ ને આવ્યો. ઈ તું માનસ અને તું હલડા માયલો છો. આવું બધું આપણે અક્કલ જેવી તો જાત નથી. આવું બધું ખાલી ગાતા ગાતા ને બધું આવડે છે. અરે પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લખમણ ની વાત રે શિવાજી ને રામ લખમણ ની વાત માતાજી ને મુખ તે દીઠી એ રૂડી એની ઊંઘ. આ હલડા તમારા ગવાઈ એટલે એમ નહીં તો દો છત્રી એમ નહીં છત્રી. હા બોલો. હાલો હું બત્રી બોલું છું તમે છત્રી એટલે આપણે એક બે નો ફેર છે થોડો. બત્રી તમે છત્રી. મારી વાત સાંભળો. બીજી કઈ નથી કરવી. મારી વાત સાંભળો. બીજું કઈ નથી કરવું આપણે. આવું બધું તમને શીખ છે પણ તમારે અકલ જેવું તો નથી જ ને. આવું બધું આવડે. આવું બધું ગાતા અકલ નકલ ઈ બધી ગેરેજ માં મળે.
અહીંયા ન હા, મળે. તો લઈ હવે લેવાય બુદ્ધિ તો છે ને, થોડી બુદ્ધિ હમણાં ઘણી જો કાલે છે ને થોડી- અમેરિકાથી ગાડી ભરાણી છે, બુદ્ધિ જેને જોતી હોય ને 100 ગ્રામના તમારે 400 લેવાની જરૂર છે, તમારે લેવાની જરૂર છે, તમે થોડી ઘણી લઈ લો. એ મેં હમણાં ઓલા કરિયાણા વાળાને ત્યાં કીધું, મેં કીધું મારે થોડીક 100 ગ્રામ હોય તો જોઈ છે, અને તમારી બાજુ વેચાતી હોય તો કહેજો થોડીક લઈ લઉં. માતાજીને હા, તો માનવા માંડું, ધૂપ ધુવાડા કરવા માંડું, એવી ક્યાંય મળતી હોય તો મને કહેજો. પણ મારે ધૂપ તો કરવો જ નથી, મારે તો એમાં ઈ કાંઈ કરવાનું નથી. તમારા હાથે ધૂપ થાય નહીં, થાય નહીં. નહીં. અરે સાવસુ વાળો એ નથી આ રાખો એ ભારતે કાયર એ દેશ બીજું નથી સાંભળવું, મારો બીજું નથી ભારતે સાંભળવું મારે. કાયર દેશ. આ ચક્રધારી એવી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે. આ તો ભાઈ આ તો ભારત છે બાપા. આમાં ઘટે થોડું એક દુઓ ગાવતી છત્રી, એક છત્રીનો ભારત દુઓ હોય તો ગાવતો. ભારત એમ આ એક નહીં, ભારત છત્રીનો દુઓ ગાવતો. ખાલી છત્રી બત્રી થઈને નીકળો છો કાકા. આ છત્રી આ પેલા તું તારું કર, એટલે હવે તારું હું કર, મારું પેલા કરું તું કે તારું મારી જાતે ખુદનું હું કર. સારું કરે. હવે તને હારો દુઓ બોલતા નથી આવડતું અને તું બોલ હાલ કો નકર ઘોડાનો એક દુઓ ગાને કે ગાડાને માંથી ભાઈ અગર હમણાં કરી દી લાવના નગર હમણાં તને હમણાં છંદ બોલું તો તમારે તાર ધડાટી બોલાવી દઉં. પેલા તું બોલતા શીખ ને પછી ના, હવે બીજું તો બીજાનું હું કરજે. શીખું છું, શીખવાડો છો તમે એટલે તો શીખું છું. આવું બધું આવડે પણ પેલા અકલ જેવી જાત નથી, અકલ જેવી જાત નથી, હે અકલ જેવી જાત નથી હાલો તારામાં. ઈ અકલ મારે આ થઈ જાય એ આવી જાય. હાલો ને તમે બી શાંતિ રાખો ને, તમે નિરાશ રાખો મારા ભાઈ. તમે તમારા ઘરનું કામ કરો, બાકી બીજું રહેવા દો. આમાં ક્યાંય ઘોડોમાં એટલે કોની યારે મારી યારે વાત કરો કે બીજા વાત કરો? તમારી અરે તમારી એટલે તમે આમાં ક્યાંય ઘોડોમાં તમે તમારું કરો. તમારું ગામ કયું કીધું? અમારું સાવરકુંડલા, પ્રોપર સાવરકુંડલા. પ્રોપર સાવરકુંડલા. તમારું નામ શું કીધું? જયરાજભાઈ. જયરાજભાઈ. તમારું ગામ કયું? મારું ગામ રામોદ. અને તમારું અમરેલી નહીં? ના અમરેલી નહીં ભાઈ, એ તમે ભોઈમાં ફોન કર્યો, ગમે ત્યાં બીજે ઠોકી નાખ્યો. ઓલા શું નામ હતું એનું? હા એ બસ ઈ જ એટલે તમે જેને કર્યો ને આ મનસુખભાઈ રાઠોડ રામોદ થી બોલે છે. ઓલા અમરેલી રે એનું શું નામ? એ મને નથી આવડતું. માતાજીને પૂછી લ્યો ને. માતાજી થોડા કઈ કેવા આવે? લે લે હવે આટલું બધું બળ કરાવે તમે ને લાભ કર્યો છે ને તમે ઈ નહીં કહી શકે. આ તો તમને યાદ નહીં. માતાજીની જેમ એમ બળ નહીં. કરો છો. માતાજી નહીં, પૂછે કે નહીં, મારી નહીં, જે મને તમને પૂળીએ ફેરવ્યો આમાં મને કથો કરી આનું નામ હું એમ તો પૂછે ને. હે મારી માં હાલ મારી મેં કેને ફોન થઈ ગયો એ ખબર નથી. જો આ લાકડા એમ નહીં, તમને યાદ નહીં. તમે ભીમને પૂછતા હશો ને? કોણ? હા તમે. નહીં હું પણ હું ઈ સમાજમાંથી ક્યાં આવું છું? તો તમે કઈ સમાજમાંથી આવો? એ સમાજ જ હું નથી. તો રાવડી રાઠોડ માંથી આવું. રાવડી રાઠોડ માંથી આવો? તોય રાવડી રાઠોડ માંથી આવો? હા હું ઓરિજિનલ રાવડી. મોઢું હા. નથી લાગતું એવું. અમારા તો તમે અમારા એક એક ગીત ને અમારા લોકગીત સાંભળો ને તો તમને ખબર પડે, મજા જ એવા કરે એવા અમારા ભાઈ બધું આમ આનંદ મંગલવાર. તો બસ ઈ જ કરાય, ઈ ધંધો કરાય બસ, બીજું કાંઈ ન કરાય. આવા ધંધામાં પડાય જ નહીં. તમે હક લેવા દેતા નથી એટલે નકર અમે તો ઈ કરી ગઈ. તો આવા ધંધામાં પડાય નહીં ખોટું. તો તમે ફોન કર્યો કે મેં? તો ફોન મેં કર્યો તો કામ હતું તો ફોન કર્યો ને. અમે જે કરતા મારે કરી અમને ફોવા એવું અમે કરી તમે હું કામ બળતરા કરો એમ કહું. તો બળતરા થાય જ છે ને. તમે બીજું ગમે બોલો, અમને કાંઈ વાંધો નહીં. દેવ ભગવાન નું કામ પણ ખોટા ખોટું બીજું એમ બોલો. આ બધું હું બોલ્યો ભગવાન નું જ બોલ્યો છું, હું કેનું બોલ્યો છું? અરે એમ નથી કેતો હું. એમ નહીં. એટલે એમ કે ભગવાનમાં આ ઓલું તે વળે તો ઓલાના પેટે ઓલું જન્મ આપે ને આ જન્મ આપે ને. ભાઈ જો ઈ દરબાર સાંભળી લ્યો. ઈ છે ને ઈ જે જન્મ આપે ઈ મેં તમને કીધું ઘટાડે છે ને કોઈ રાજા નો જન્મ લેવો હોય ને તો ઈ માના પેટમાંથી નો થાય. હવે તો મત પેટીથી થાય. હવે અટાણે કેબિનેટ મંત્રીનો જન્મ લેવો હોય તો મતપેટીમાં ધ્યાન દેવાનું. હવે જો કદાચ ધારાસભ્યનો જન્મ લેવો હોય તો મતપેટીમાં ધ્યાન દેવાનું. પેટમાં જ પેદા થતા બંધ થઈ ગયા ભાઈ. કોતરી નસ જ બંધ કરી દીધી. બધાને ઘરે કુંવર પેદા થાય, છોકરા પેદા થાય. કોઈ ન્યા રાજા કુંવર પેદા ન થાય. વાત પતી ગઈ. તમારું કયું ગામ? હા વાત છે ઈ તમને ખબર છે. તમારું કયું ગામ? મારું ગામ રામોદ. અને જિલ્લો કયો પડે? જિલ્લો રાજકોટ. રાજકોટ જિલ્લો. હા વાંધો નહીં. હારું હાલો. ઓકે બસ થરાઈ રહ્યા. ધરાઈ ગયા નહીં. હવે ફોન મારે કરવો છે અમરેલી. મેં કીધું તમે અમરેલી થી બોલો છો? ના અમરેલી નથી બોલતો. હું તો ભાઈ ગાયક કલાકાર બોલું છું અને બહુ સારો માણસ છું. એવું છે? નથી લાગતું મને મોઢે અવાજથી નથી લાગતું ખારા માણસ છો. તમે ન લાગે કેમ કે તમે વહમું લાગે ને થોડુંક એટલે એ તમે થોડુંક ભારે પડે. થોડીક આ દવા રહી કડવી છે એટલે થોડુંક વહમું લાગે. પણ મેલેરિયા દવા છે એટલે હારું થઈ જાય. ઉપાધિ કરો. મારી દવાજી ટાઈપની છે. હે? મારી દવાજી ટાઈપની છે. તમારી? હા
મને અટાણે તો મારી દવા તમે કડવી તમે- લાગી, તમારું તમે મેં- તો કીધું બરાબર. જો મેં ફોન કર્યો હોય ને તો મને વહમું લાગે, તમે ફોન કર્યો છે એટલે ઈ દવા કેને વહમી લાગી? વહેમું તમને મને મેં વહેમું તમને લાગે ફોન કર્યો, ફોન જ તમે નહોતો કરી જ આપ્યો ને, નહીં. વહેમું નથી લાગ્યું એટલે જ ફોન અરે અમે કાપ્યો તો જ ને. કાકા છત્રીઓના વખાણ કરી છે, જે ઓરિજિનલ છત્રી હોય એનો મારી નમન વાત- કરવું પડે. કાકા જોગીદાસ ખુમાણ તમને કહો 12 વર્ષની 16 વર્ષની દીકરીઓ જેને માથે ભરોસા રાખી અને ગાવું ઢેવું સારતી હોય ને તમે અટાણે ઉભા રોડે નીકળો બજાર્યું ઘરે વ્યુ જાય, ઈ તમે કેટલા હારામાણા. હમ. એના વખાણ તમારા કરવાના હોય, કરવાના હોય છત્રીના. હમ. એ સાચી વાત, મારી વાત સાંભળો. એમ નહીં, એમ કહું છું તમે વહેમું લાગ્યું ફોન ન કાપો ને, તો વહેમું નથી જ લાગ્યું એટલે જ ફોન કાપું છું ને. તમે અટાણે કીધું કે હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું, ફાડી નાખું, તોડી નાખું, આવી બધી વાતો કરી. એટલે હું વાત કરું, મેં ફાડી નાખવાનું કઈ રીતે મેં ફાડી નાખવાની તોડી તમે નાખવાની વાત કીધું કરી? તો મેં આમાં અડી જાઉં ને એવું જ્યાં સુધી બોલ્યા મારો ભાઈ. હવે પણ અડી હું- જાઓ એટલે- તમે એટલે- ફલાણું એટલે- કરો. હવે ઈ મારી તમે વાત પાછા સાંભળો, છતરીયું થઈને રખડો. મારી તમે વાત સાંભળો, તમે મારી અડી જાઓ ને પાછા છતરીયું થઈને રખડો. હવે મારી આ વાત- છતરીયું કેમ યુ કર્યું? મારી વાત સાંભળો. એટલે મેં મારું આ નામ ક્ષત્રિય છે લીધું, ને, મારું કઈ ક્ષત્રિય. રીતે મેં નામ લીધું, મારું કઈ રીતે નામ મેં લીધું કે મારું નામ દઈને કીધું મેં તમને કે હું આવેશ મેં એમ કીધું? હે મેં એમ કીધું મારું નામ દઈને કીધું કે હું ખુદ જ આવેશ મેં એમ કીધું? તમે ખુદ નો આવો, તમે કોકને મોકલશો એવું કીધું? બીજા હું મારા માણસો ઉભા કરી એવું કેવા માંગો? હા, એટલે રેકોર્ડિંગ મને મોકલો તો મેં કઈ તમે રીતે તો એનો મતલબ ઈ કીધું? થયો ને હું નથી આવવાનો પણ મારા માણસો તમને મારી નાખશે એમ. માણસોની વાત નથી થતી, તો તમે ગમે એની કીધું વાત હું થોડો તમારી આવવાનો, બીજા ઉપર આવવાના તમારી પર એક ને નહીં, તમારી પર બધાનો વિરોધ જ છે, બધાના હાથે એ ગામનો મારી વિરોધ વાત જ સાંભળો, છે. અમારી માથે વિરોધ થાય ઈ તો રોડ માથે હાલે એના વિરોધ હોય, ભલા મારા માઈક આંગલેના વિરોધ ન ઘરમાં હોય. માય કાંગલાનો વધારે અરે વિરોધ આપણે હોય. તમને કહું મોરલી વગાડે ને ઈ તો મણિસર હોય તો ફરીનું માટે, બાકી કઈ કાકીના કંડિયામાં કોઈ દી નો આવો બાપા. બધું આવી જાય, સમય હા, જતા નો બધું આવી આવે. જાય, હા, સમય જતા ઈ તો- બધું આવી જાય. હા, જેને હરિયલ ઘરે ના હોય પછી જેના ફળીએ કુંદરડા ફરે પછી વહી ની વાટું ન હોય અને કેહર બચાના કાગડા હો. આ કવિ કાગ બાપુ એ કીધું બાપુ, ઈ તો કદાચ ફળીએ કુંદરડા ફરે પણ બાપુ ઈ તો હાવજ ઘટમાંથી મારો ન હોય. એના કરી ઈમાં ઘટે કઈ મોરલી વાગે બાપા. આ હમણાં તો ખબર છે ઓલો કોરોના આવ્યો તો બધાને મોરલા બોલતા, તેથી તો કોઈ છોતરીયું બતરીયું કોઈ નતો બહાર નીકળતા, બધાને મોરલા કાંઈ નહીં, સમજો બાપુ એકલા જ રખડતા, હજુ બી ઘડી લગનમાં માસ્ક ઈ જ એકલા બાંધતો જ બાપુ. રખડે છે, તમારી હારે કોઈ રખડે જ નહીં, કેમ કે તમારો સ્વભાવ જ એવો હોય. અમે તો જ્યાં જઈએ ને બધા માણસો ભેગા હોય. એકલા રખડો એટલે અમારે પાછું આમ આપણે પેલા છે ને કોઈ અમારે આપણે એમ જોયું ને, અમારે આમ નજર ઉચાવીને ન જોવાય, અમે નીચે મોઢું તમારા ચાલીને મોઢે વાત કીધું કરવી કે પડે. બાપુ એકલા જ રખડતા, એટલે મતલબ બાપુ ને કોઈ હારે મેળ નથી, મતલબ લુકી બારે ગણાય. નો મેળ આવે, નો મેળ આવે. આમ જો પોલીસ વાળા કદાચ હજુની ઘડી લગનમાં આખું કોરોના વી ગયું પણ માસ્ક નથી બાંધ્યું, હજી મોઢે માસ્ક નથી ચડાવ્યું. હા, સમજાયું? એટલે તો એટલું તમે વાંહે કાયદાનું દેવ પાલન ભગવાન કર્યું. હોય ને, હા, એટલું વાંહે દેવ કાયદાનું ભગવાન પાલન હોય ને, કર્યું. હા, વાંહે દેવ કાયદાનું ભગવાન હોય ને પાલન એટલે જ કરે. ન થાય. તમારે જેમ વેલાર કોરોના થાય, અમારે જેવા ન થાય. વાંહે દેવ ભગવાન હોય ને ધ્યાન રાખવા વાળું એટલે ન થાય. હા, એટલે પછી તમારે ક્યાં કોરોના તમારે ક્યાં કોરોના અમારે જેવા ન નડે, અમારા જેવા ન નડે. તમારી બાજુ કોરોના આવ્યો હોય નહીં હોય, કેમ કે તમે ભગવાનને માનતા હો. નથી જ આવ્યું અમારે હા, તમારી કોરોના બાજુ તો કોરોના- હા, અમારે આ ન બાજુ આવે. હતો, રાજકોટ જિલ્લા પૂરતો, અમરેલીમાં કોઈ દી કોરોના આવ્યો જ નથી. વાહ કોઈના ઘરે દશમાં. નહોતું, કોઈના હા, ઘરે તે- નહોતું કોરોના, કોઈના ઘરે નહોતું. એક તમારી માટે જ હતું, સ્પેશિયલ તમારા માટે જ કોરોના ને આવા હોય ને એને ઓછા કરી નાખ્યું એમ. એ કોરોના આવન મને ઉપાડી લઈને તો જંતરના વગાડતો જાવ, બાકી તમે ને ખોઈ તો દેવી જ નથી. સમય જાતા સમય લાવે જો બધી રીતે થઈ જાય. દેવી જ નથી, કારીનો એકો જ કાઢવો, બાકી બીજી વાત ભૂલી જાવ. દૂડી તીડી ઉતરે બીજો બા. કાળીનો એક જ. કારીનો એકો કહેવાય બાપા, એમાં બીજી વાત નો આવે. કાળીનો એકાથી મેળ ન આવે ને. હા, એમાં બીજી વાત, હે ધડ ધીંગાણે જના, અરે માથા મસાણે ઓલા પાળિયા થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે, તમારી હારે મારે ધડબડાટી નથી કરવી. તમે કેમ કે તમે તો બધા લોકલ માણસો કેવા, અમે તો પાળિયા થઈને પૂજાય. આ મલક છે, પાળિયાનો મલક છે કાકા. એટલે તમે પાળિયા થી પૂજા કઈ રીતે, તમારું કઈ જગ્યાએ પાળ્યું છે? અમે કાકા અમે કોટડા સ્ટેટ ના માણસો છીએ. અમે બાપુની હારે વર્ષોથી અમે રાજા તમારું તો પાળ્યું. સાંભળો, તમે જાઓ ને, ખબર તમે નથી, જાઓ ને. લુખેના નહીં સાંભળો. અમે લુખેના તો તું અમને છો. રાજા રજવાડો છે, અમને પણ તમને કહો રજવાડું આપ્યું હતું, અમને પણ પાહિતા તરીકે અમને રાખ્યા હતા, અમને જમીનનું દીધેલું છે. અમે નહીં ગરાદામાં ગામ દીધેલા છે બાપુએ, એ તમે નહીં. તમે જાઓ ને તો તમારું તો પાળ્યું નહીં, પણ તમે તો દાંતે તો હારો ફરતી હોય, તમારું શું હોય? એમ નહીં, તમે તો મરશો તો પાળ્યું થયું, તમે તો દાંતે ને તો સારું છે એમ. અરે અમે અમારામાં થયા બધાય. જો અમે સાંભળો નવઘણ ની હારે રાખવામાં અમારો પાળિયો થયો ભીમડો. આ ઇતિહાસ લઈ લ્યો. મોણિયા નાગબાઈ ગયા, હેમાળ હાડ ગાળવા ગયા, તમારા ચારણિયા મેઘવાળ ભેગા હાડ ગાળવા ગયા હતા. હું તમે ફાકા મારો? તમે તમારા ટટડિયાની ખબર નથી, તમને ઇતિહાસની ખબર નથી, સતર્યું થઈને નીકળી જાવ છો. સારું ઇતિહાસની વાત કરું છું. સારું કર પેલા
હે ગામનું ન કરે પેલા આપણે આપણું કરાય તો આપણે શું મારી ઉપાધિ કરીશું? કરો મારી ઉપાધિ મારા ઘરના નથી કરતા તમે રવા દો તમે તમારે શાંતિ ગોદડું ઓઢીને સુઈ જાવ ટાટોડું છે સુઈ જાવ રાંજ્યા હારે ગોદડા બી હારે રહી ગયો એટલે પગ નગર હવાર થાત 3 ફૂટના જ રહો નગર ઉઠણ પછી માથું કરી જાય એટલે કરતા હોય છો કીજીએ ને ઓર ન કીજીએ કમ પછી માથું વી જાય હેવળમાં ને ઉપર રેવે પગ એમને સાવરકુંડલા આવેલા જ કે નહીં કોઈ વાર? હું છે સાવરકુંડલા બાજુ આવેલા જ કોઈ દી? અરે હું તો ત્યાં સમાધાન નહીં હતો હા તો આવો ને આ નંબર છે મારો, આ મારો નંબર છે, આવો ને કોઈક વાર તો ફોન કરજો આ નંબર ઉપર. એમ આ કરું ફોન એમાં હું હતો આપણે કઈ ત્યાં તમે ક્યાં મોટા કોઈ કિંગ છો ફોન કરું ત્યાં હોય હું ત્યાં ફોન તમે કરે હું કરે હા કિંગની વાત નથી થતી ને, આ તો કિંગની લોકલ વાત નથી માણસ વાત થતી. ન કરવા તો તમે આમંત્રણ દિવસ જ ફોન કરવો બાકી નકર મારો રિંગ તમારા ન વાગે કેમ કે અમે તો પેલા છે ને હજુ સાંભળો અમે છે ને અમે રાજા રજવાડુના માણસો છીએ એટલે અમે લોકલ તમારી જેવા લોકલ માણસો વાત ન કરી કેમ કે અમે તો ક્ષત્રિય રાજા કઈ રીતે તમારું રાજા રજવાડું કઈ રીતે હતું તમારું? અરે કાકા ભાવનગર દરબારનો વિચાર કરી લ્યો તમે એક રાજાઓના જોગીદાસને લઈ લ્યો તમે ઈ માયલી વાત કરો તમે તમારું મોરોય ન હોય એમાં હું તમે વાતો કરો યાર. અને અમે તો બધા એના ઇતિહાસ ઉજાગર કરવા વાળા માણસો છીએ કે જે ક્ષત્રિય ધર્મની અંદર જેને તમને કહું આમાં કાંઈ ઘટે નહીં યાર એની વાતો અમે કરી છે તમારી જેવા પંખા વગરની સાયકલ લઈને બાપુ તેંડર કરતા હોય એની વાતો નથી કરતા ભાઈ. હા તમારે પંખો નહીં હોય સાયકલમાં હારી મોટરસાયકલમાં હારી બત્તી નહીં હોય અને તમે બાપુ થઈને ઘરે આવી જોઈ જવાય, પેલા ઘરે આવી જોઈ જાય ને પછી કહેવાય. ત્યાં જોવા થોડું આવવાનું ઈ તો જગતમાં જેની ફોરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે બાકી આવડી હોય હલબેલી બાપુ કોઈને પૂછે કાગડા એની તો ફોરમ સુગંધુ ફેલાતી હોય કાકા. અરે ભક્તિ કરો પાતાળ में પ્રગટ हुए આકાશ આ તો દાબી દુબી ના રહે વો તો હે કસ્તુરી કી બાસ. એ કાંઈ મોગરાની સુગંધ હોય કેવું પડે આ બાજુ આવા સુગંધ આવે છે એ તો ડોહી એની ફોરેમું આવતી હોય વાતો કરે. આ તો આ બાજુ હવે મને ફલાણા ભાઈ પૂછી લેજો આ ભાઈ કેવો છે એટલે હવે એ કેવું પડે કે એ તો જગત જેની વાતો કરતી હોય. આ જેટલા મહાપુરુષોની વાતો કર્યું અમારે ઘરે ક્યાં ટપાલું લખ્યું મારી વાત કરજો. જોગીદાસ ખુમાણે મને ટપાલ નથી લખી, ભાવનગર રાજાએ મને ટપાલ નથી લખી, ગોંડલ સ્ટેટે મને ટપાલ નથી લખી, પણ જે રાજા રજવાડું જે મહાપુરુષો હતા એના વખાણ આજે થાય ને કાલે થાય ને કોઈ રાત એવી ન હોય કે ત્યાં ક્ષત્રિયોની વાતો નથી પણ તમારી જેવા લુખેની નહીં હોય. હા એ તમે લુકામાં આવો એટલે તમે જે હોય તે હવે તમે સોહાણ હોવ કે જે હોવ તે ચાલો વાત કાપી નાખો અને તમે આનંદથી કરો અને હવે કોઈને ફોન કરીને કોઈને હેરાન ન કરતા. ફોન કરીને હેરાન તો હજી કરવાનું છે સમય તમ તારે અત્યારે નહીં હોય તમ તારે હું હમણાં ફોન કરી લઉં જે ભાઈને ફોન કરવાનો હતો ને એ ભાઈને મને તમે કેને ફોન કરવાનો નથી તમને ખબર નથી તમે રોડ તમારી નાઈટમાંથી ને જ છે હે તમારી નાઈટમાંથી ને જ છે એ પણ હું કઈ નાઈટ નો છું દલિત નાઈટમાંથી છો ને તમે? એટલે તો રાખો કાકા અમે ઓરિજિનલ છીએ યાર હું તમે વાતો કરો પણ હું ઓરિજિનલ નામ હોય ને તો રાવડી રાઠોડ એમાં આવે રાવડી રાઠોડ એમાં આવે છે એમને રાવડી રાઠોડ એમાં આવે છે ખબર પેલા એ રાઠોડ એમાં તમે ઇતિહાસ જાણી લીજો તમે જે બોલો છો ને તમે આમાંથી આવે તમે ખુમાણ માંથી છો ને ખુમાણ અમારી કરતા નીચા અમે એની કરતા ઊંચા અમે રાવડી રાઠોડ પેલા તારું કર મોઢું જોયા પછી તમે પૂછો મારી ફઈ રહી ખુમાણ માં એમ કહું છું અમારે અમે ખુમાણ આરે વરી પરણી છીએ અમને ન ખબર હોય આયા હશે બીજા ખુમાણ દલિત સમાજના ખુમાણ હશે એલા તોય કહે છે ઈ હું વરી કઈ એમાં શીંગડા ઉગતા છે કઈ સમાજ નો મને ખબર નથી બાકી ખુમાણ માં અમે વરી પરણી છીએ એટલે ખુમાણ અમારી કરતા નીચા. તું ઘરે જમ સુઈ યા હા હવે ગોદડું